જમતો નથી, ફાસ્ટ ફૂડ પડીકા ખાય, કદાચ હશે દરેક કે નથી આપણા પડીકા ખા ખા કરે છે, ઘરનું તો ભાવતું જ છે. પ્રશ્ન એટલા આવે છે કે આપણે દીકરા કે દીકરીને જે ખાવું છે ખવડાવવું નથી, આપણે જે ખવડાવવા માંગીએ એ ખવડાવવા માંગીએ, આપણી જે ઈચ્છા છે ખવડાવવા માંગીએ. હું ફાસ્ટ ફૂડની એની વાત નથી કરતો, પણ એને જે ખાવું છે, આજે કદાચ ભીંડાનું શાક બનાવ્યું છે અને એને ભીંડા નથી ખાવા, નથી કે નથી ભાવ, નથી ખાવા, એને આ જ ખાવાનું. પડીકા ભાવે છે, આ નથી ભાવે, ના મમ્મી આજે ભીંડાનું નહીં, મને આજે દાળ ભાવે છે, ભાત જ નહીં, તો ખાવા દો ને પાછું વાંધો, પણ ના ભીંડા જ તો ક્યાંથી ખાવાનું? એને જે ખાવું છે ખાવા નથી દેતા, પણ આપણે જે એને ખવડાવવું છે એ ખવડાવવું છે, આપણી જે ઈચ્છા છે એ જ ખાય, તો ક્યાંથી બનવાનું? એને આજે દહીં ખાવું છે, ના દહીં ના મળે, આજે તો નહીં, દહીં છે જ નહીં. 10 રૂપિયાનું દહીં લાવી જશે તો કઈ તમે દેવાળિયા થઈ જવાના નથી થવાના. 10 રૂપિયાનું દહીં ખાય સારું કે 5 રૂપિયાનું પડીકું ખાય સારું? જેના માટે શીરો બનાવીએ તો શીરો ખાય સારું કે પછી બીજું કઈ ખાય સારું? અલ્ટરનેટ ઓપ્શન હોવા પડશે, અલગ અલગ વેરાયટી આપશે, પણ એક જ પ્રોબ્લેમ છે, દૂધ પીવાનું નથી પીવાનું, રોજ રાતે બેઠા દૂધ પીવાનું નથી પીવાનું. ચલો હું તમને દૂધ રોજ આપું, તમે પીશો? તમારે નથી પીવું ને દીકરાને રોજ દૂધ પીવાનું, દૂધ પીવાનું, શિયાળો આવે છે કાજુ બદામ વાળું પીવાનું, અને એક બીજી માન્યતા હળદર વાળું પીવાનું, ક્યાંથી બહાર તમને નથી પીવું ગમતું તો બચારા દીકરા કે દીકરી 3, 4, 5, 10, 15 વર્ષના દીકરાને ક્યાંથી હળદરનું પીવાનું? એટલે પીવાનું નહીં તો માદો પણ છે. એટલે બેટાને ખબર પડે કે ના આ નહીં પીવું તો માદો પડે, એનો માદો પડશે. અને પછી એમ કહીએ કે પડીકા ખાધા એટલે માદો પડે, પડીકા ખાધા એટલે નહીં, પણ તમે બોલે એટલો માદો, બાકી પડીકામાં કઈ શું છે નહીં, પડીકા ખાવાની વાત નથી કરતો, પણ એને જે ખાવું છે ખવડાવો, હું ઘરનું બનેલું ખવડાવું.